તો આ વર્ષથી સરકાર જે છે એઆઈ ઉપર વધારે ફોકસ કરી રહ્યું છે. કેન્સર અને ડાયાબિટીસની દવાઓ જે છે એ સસ્તી થયેલી છે. રાજકોટની તદ્દન નજીક જામનગર, જ્યાં આયુર્વેદ હોસ્પિટલ, એમ્સ કક્ષાની આયુર્વેદ હોસ્પિટલનું નિર્માણ કરવાની જે આ બજેટમાં જાહેરાત થઈ છે, ખૂબ હર્ષોલ્લાસની લાગણી છવાણી છે. દારૂ એટલે લીકર ઉપર અને સિગરેટ ઉપર, તમાકુ ઉપર જે રીતના આકરા ટેક્સ નાખ્યા છે, એટલે વ્યસનીઓને ગજવા થોડા વધારે પડતા હરવા કરવામાં આવશે. અને હું તો એવું કહું છું, રાજકોટની ધરતી ઉપર ઉભ્યો છું, અહીંયા પેડાઓ બટાય છે બજેટને લઈને. તો મહિલા સશક્તિકરણમાં મહિલાઓ માટે આ બજેટમાં કાંઈ પણ ફાયદો થાય એવું આમાં દેખાતું નથી. આજરોજ આપણા દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું ને આ બજેટની અંદર કેટલા ફેરફારો થયા આના માટે જે રીતના વાત કરવા માટે આપણી સાથે યુવા શક્તિ જોડાઈ છે. પરંતુ એ પહેલાં હું તમને જણાવી દઉં કે ઘણી જ વસ્તુઓ સસ્તી થઈ છે, જ્યારે ઘણી જ વસ્તુઓ મોંઘી પણ થઈ છે. આ બજેટની અંદર જે રીતના એમએસએમઈ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જ્યારે અન્ય પણ ઉદ્યોગકારો માટે અને જે રીતના કહીએ કે જે ફાર્મા કંપનીઓ છે તેના માટે પણ સારું બજેટ છે તે આ વખતે આવ્યું છે. ત્યારે હવે આ બજેટની અંદર કયા પ્રકારે ક્યાં શું છે તેના માટે આપણી સાથે વાત કરવા માટે જે યુવા જોડાયા છે, સૌપ્રથમ આપનું નામ? મારું નામ ડૉક્ટર હિરેન મહેતા છે. આ વર્ષના બજેટની વાત કરવામાં આવે તો સૌપ્રથમ વખત રવિવારે બજેટ જે છે એ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ત્યારબાદ માર્કેટ પણ ચાલુ રહ્યું છે. તો માર્કેટે ક્યાંક એને વધાવ્યું પણ છે ને ક્યાંક માર્કેટ જે છે એ ડાઉન પણ ગયું છે. સૌપ્રથમ વાત કરવામાં આવે તો આ બજેટની અંદર જે યુવાનો માટેની વાત છે, તો આ વર્ષથી સરકાર જે છે એઆઈ ઉપર વધારે ફોકસ કરી રહ્યું છે. એ સિવાય જે કન્ટેન્ટ રાઇટર છે એના માટેની સ્પેશિયલ 600થી જાજી સ્કૂલોની અંદર ટ્રેનિંગ સેન્ટર ઊભા કરવામાં આવે છે. એ સિવાય ભારત પાસે પોતાનું એક એઆઈ ટૂલ નહોતું, હવે એ પણ વિસ્તાર કરીને એઆઈ ટૂલ જે છે એ ડેવલપ કરવામાં આવે છે. મધ્યમ વર્ગની વાત કરવામાં આવે તો લાસ્ટ યર જે છે સ્લેબમાં 12 લાખ સુધીની છૂટ આપી હતી, પરંતુ આ વખતે 1 એપ્રિલ 2026ના રોજ નવો ઇન્કમ ટેક્સ લો આવે છે, એના હિસાબે આપણને છૂટછાટ જે છે એ મળેલી નથી. કેન્સર અને ડાયાબિટીસની દવાઓ જે છે એ સસ્તી થયેલી છે, જેના ઉપર જેનરિક દવા ઉપર સૌથી વધારે ફોકસન ગવર્મેન્ટે પ્રોડક્શન ઉપર કરેલું છે. તો આ વર્ષમાં 1 લાખથી વધારે હેલ્થ જે વર્કર જે છે એની પણ નીડ છે. અને સાથે સાથે હવે આયુર્વેદની જે એમ્સ જેવી સુવિધા જે છે 5 જગ્યાએ ટોટલ ભારતમાં જે છે એ બનાવવા જઈ રહ્યા છે. તો એકંદરે એવું કહી શકાય કે આ જે બજેટ જે છે એ એસએમઈ અને અત્યારે જે જરૂરિયાત લાગે છે, કારણ કે ગ્લોબલ લેવલ આપણે જોઈએ તો સોના ચાંદીના ભાવ અને એક પર વોર ચાલી રહી છે, તો એના માટેનું સસ્ટેનેબલ બજેટ જે છે એ આપણે આને કહી શકીએ છીએ. લાગે છે જે રીતના એમએસએમઈ ઉપર સરકારે ભાર મૂક્યો છે, આનાથી આયાત અને નિકાસ વધશે? ગ્લોબલ લેવલે જો આપણે વાત કરવામાં આવે તો આપણને ખ્યાલ જ છે કે અમેરિકાએ આપણી ઉપર ટેરિફ નાખેલો છે. ત્યાર પછી આપણે યુરોપિયન કન્ટ્રી તરફ જે છે એ સરકારે નિકાસ માટેના જે છે દ્વારો ખોલવામાં આવ્યા છે. એટલે એક રીતે કહેવાય તો નિકાસકારો અને એસએમઈ ઉપર સૌથી વધારે ફોકસ ઓન જે છે એ સરકારે કરેલું છે. વધારેમાં વધારે ઉત્પાદન થાય અને એની નિકાસ જે છે એ સરળતાથી થાય, એના માટેના કેરિડોર પણ હવે તો જલ કેરિડોર પણ બનાવવા જઈ રહ્યા છે. તો એસએમઈ સેક્ટરને જે છે એને બૂસ્ટર મળી રહ્યું છે. અને ક્રેડિટમાં પણ આંશિક રીતે જે છે જે બેંક ગેરંટી છે એમાં પણ થોડીક છૂટછાટ જે છે આપેલી છે, એટલે એનાથી ગતિમાં બિઝનેસમાં વધારો થશે. જે રીતના કહીએ કે જે અન્ય વસ્તુઓ જે સસ્તી કરવામાં આવી છે, જે વસ્તુઓ સસ્તી કરવામાં આવી છે આના ઉપર જેટલા ટકા ટેક્સ ઘટાડવામાં આવ્યો છે, આમ તમારા મતે કેટલો યોગ્ય ઘટાડવામાં આવ્યો એ યોગ્ય છે? સર્વપ્રથમ દેશના મહિલા વિત્ત મંત્રી તરીકે સતત 9મી વખત બજેટ રજૂ કરવા બદલ નિર્મલા સીતારામજીને ઓવર રાજકોટના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ બજેટ એટલે તમને કહું કે કૃષિ ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે. આ ભારત કૃષિ પ્રધાન દેશ હોવાના કારણે આ વખતનું બજેટ જે પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહન આપવા માટેનું આ બજેટ છે, આમાં પ્રાકૃતિક ખેતીને અનેક રીતે પ્રાવધાન આપવામાં આવ્યા છે. સામે રાસાયણિક ખાતરો ઉપર બેન મારવાની વાત છે. એટલે આ
તમને કહું કે વિકસિત ભારત એટલે કે ગ્રામીણ ભારતનો ધબકાર એટલે વિકસિત ભારતને ક્યાંક પરિકલ્પનાના ચરિતાર્થ કરતું આ બજેટ છે. તેવી જ રીતે ઓરેન્જ ઇકોનોમી જેનાથી આપણે ગેમિંગ અને એનિમેશન ક્ષેત્રે 20 લાખ નોકરીઓનું ઉત્પાદન થશે. તે એમાં યુવાઓને ખાસ કરીને આ નોકરીઓનો લાભ મળે એટલે યુવાઓને પણ આમાં લાભ છે. તેવી જ રીતે સૌરાષ્ટ્રની ધરતી ઉપર ઊભા છીએ આપણે, રાજકોટમાં ઊભા છીએ, ત્યારે રાજકોટની તદ્દન નજીક જામનગર જ્યાં આયુર્વેદ હોસ્પિટલ એમ્સ કક્ષાની આયુર્વેદ હોસ્પિટલનું નિર્માણ કરવાની જે આ બજેટમાં જાહેરાત થઈ છે, ત્યારે રાજકોટવાસીઓ, સૌરાષ્ટ્રવાસીઓ અને સમગ્ર ગુજરાતમાં આ નિર્ણયથી ખૂબ હર્ષોલ્લાસની લાગણી છવાણી છે. એટલે આ બજેટ છે સર્વજન સર્વ હિતાય બજેટ છે. તેવી જ રીતે આપણે કહ્યું એમ જે દવાઓ સસ્તી થઈ, જે કેન્સર સામેની દવાઓને ટેક્સ ફ્રી કરવામાં આવી, એટલે આ કેન્સર સામેની આપણી જે જંગ છે, કેમ કે અત્યારે ભારતમાં કેન્સરના રોગમાં ખૂબ વધારો છે, ત્યારે સરકારે આમાં રાહત આપી દવાઓમાં, એટલે સાવ નજીવા દરે ગરીબ પરિવાર પણ આ કેન્સર સામેની લડાઈ લડવા માટેની મેડિસિન અસરકારક રીતે મેળવી શકે તે રીતનું આ જોગવાઈ છે. તેવી જ રીતે સામે દારૂ એટલે લીકર ઉપર અને સિગરેટ ઉપર, તમાકુ ઉપર જે રીતના આકરા ટેક્સ નાખ્યા છે, એટલે વ્યસનીઓને ગજવા થોડા વધારે પડતા હરવા કરવામાં આવશે. અને આ એકદમ યથાર્થ આ બજેટ છે અને આ કહ્યું એમ સર્વજન હિતાય સર્વજન સુખાય ચરિતાર્થ કરતું આ બજેટ છે. પરંતુ ક્યાંક જે આશાઓ હતી તે જે રીતના નિરાશામાં ફળીભૂત થઈ, આ મુદ્દે આપ શું માનો છો? જે આશા હતી બજેટની અંદર તે ઘણી જ વસ્તુઓ નથી આવી એમ સમાવેશ. આ બજેટની અંદર ખાસ જે મેં કહ્યું એમ કૃષિ ક્ષેત્રે જે આ બજેટને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં છીએ, ત્યારે સૌરાષ્ટ્ર આપણું ખાસ કરીને નારિયેળના ખેત પેદાશમાં આપણે વધારે પડતા આગળ છીએ. આપણા નારિયેળનું તેલ દક્ષિણ ભારતમાં જાય છે, એટલે આ જે આ પ્રાકૃતિક ખેતી તરફ વળશું, એટલે હું એવું માનું છું કે આ બજેટને ક્યાંક આપણે કહીએ કે આત્મનિર્ભર ભારતની આમાં ધબકાર સંભળાઈ રહ્યો છે. તેવી જ રીતે ડ્રાય ફ્રૂટ હોય, ફળ ફ્રૂટ હોય, એ પણ આપણે અહીંયા, અને તમને કહું કે આ 2026-27ના બજેટમાં પામ ની ખેતીનું પ્રથમવાર ઐતિહાસિક રીતે આ બજેટમાં એને પણ આવરી લેવામાં આવ્યું છે. એટલે પામ તેલ પણ આપણે પોતે આત્મનિર્ભરતા તરફ જઈ રહ્યા છીએ. એટલે ભારત કહ્યું એમ આત્મનિર્ભર ભારતની સાથે સાથે 2027ના વિકસિત ભારતની પરિકલ્પના અને સાથે ગ્રામીણ ભારતનો ધબકાર, એ જ ખરા અર્થમાં વિકસિત ભારતની પરિકલ્પનાને ચરિતાર્થ કરતું આ બજેટ છે. જી ચોક્કસથી અન્ય પણ જે આપણી સાથે જોડાયા છે, જે રીતના વાત કરીએ કે આ બજેટની અંદર જે બાળકો અને મહિલાઓને યુવાઓને આવરી લેવામાં આવ્યા છે, પરંતુ જે રીતના અમુક જે સેગમેન્ટ આવવા જોઈએ આવા સેગમેન્ટોની અંદર જે રીતના પ્રાધાન્ય છે તે નથી આપવામાં આવ્યું. આ મુદ્દે આપ શું માનો છો? ના, મારું નામ સંદીપ દેપાણી છે. આ બજેટની અંદર 3 વસ્તુઓને મહત્વતા આપવામાં આવી છે. એક ગરીબ માણસોને પ્રાધાન્ય આપ્યું છે, એક ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટેનું, અને વાત રહી ત્રીજી તો આની અંદર એવી ઘણી યુનિવર્સિટીઓની અંદર અમુક અલગ પ્રકારના સ્ટુડન્ટોને બેનિફિટ બી છે. એની અંદર પહેલાં આપણે લઈએ તો ખેતીને લઈએ તો એની અંદર યુવા જનરેશન ખેતી કરી શકે એવી ડિજિટલ યુનિટી બનાવેલી છે, અને ફર્સ્ટ પ્રાયોરિટી તો એ રાખેલી છે કે યુવાધન ખેતી તરફ આકર્ષાય એની યોજનાઓ છે. હા, સ્ટેટ ટુ ફોરવર્ડ કંઈ ફાયદો નથી, એનો મતલબ એવો નથી કે ખેડૂતોને ફાયદો નથી. ખેડૂતોને ફાયદો છે જ. અત્યારે ઓર્ગેનિક ખેતી કરવામાં આવે તો રાસાયણિક ખાતરો કરતાં આપણે છાણિયા ખાતરનો ઉપયોગ કરી અને આત્મનિર્ભર બની શકીએ, એની ઉપર બી છે. બીજા નંબરની વસ્તુ એ આપેલી છે કે આપણે દરિયાઈ કિનારે જ્યાં નાળિયેરનું વાવેતર થાય છે ત્યાં પ્રોત્સાહન આપવા માટેના અમુક લાભો બી આપેલા છે. અને આપણા ઇન્ડિયાની અંદર બનતી ઘણી એવી પ્રોડક્ટ્સો છે કે જેને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવાના લાયસન્સથી લઈને ટોટલી વસ્તુઓમાં ફેસિલિટીઓ આપેલી છે, જેથી ખેતી તરફ આપણું ખેડૂત યુવાધન આગળ વધે અને એને પ્રાધાન્ય આપે. વાત રહી ગરીબોની, તો બાળકોથી લઈ અને લેડીઝ સશક્તિકરણની અંદર બી બેનિફિટ છે. લઘુ ઉદ્યોગના ઘણા લાયસન્સો ઉપરથી અમુક લોનો બી મળશે. આઈટી રિટર્નમાં બી લાસ્ટ ટાઈમ બજેટની અંદર 12 લાખ સમથિંગનું ફાઇલિંગ થતું હતું, તો એ બી બેનિફિટ હતો જ. અત્યારે નાનો માણસ બી ઘરગથ્થુ લઘુ ઉદ્યોગ લાયસન્સ લઈ, લોનો લઈ 5 લાખ રૂપિયા સુધી લોનો બી એમાં આવરી લેવામાં આવી છે. અને મેઇન ઇમ્પોર્ટન્સ વસ્તુ તો એ છે કે લોકલ ફોર વોકલનો જે આપણો એજન્ડા છે, જે આપણો મુદ્દો છે, એ મુદ્દાને લઈ અને ટોટલી વસ્તુ આવરી લેવામાં આવી છે. એવું નથી કે સીધો સ્ટેટ ફાયદો થાય તો જ ફાયદો.
હા, એના લાયસન્સોથી લઈ અને એની આજુબાજુની અંદરના બધા નિયમો એવા કરેલા છે કે એની તરફ યુવાધન આકર્ષાય. બજેટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્સ યુવાધનને વધારે પ્રાધાન્ય મળે એવું માનું છું. એટલે બજેટ બહુ સારું છે અને હું એવું કહેવા માંગીશ કે આ બજેટ લાભદાયી છે. અને હું તો એવું કહું છું, રાજકોટની ધરતી ઉપર ઊભ્યો છું, અહીંયા પેડાઓ બટાય છે બજેટને લઈને. જી, ચોક્કસથી જે રીતના કહી રહ્યા છે કે બજેટ છે તે ખૂબ જ સારું છે, પરંતુ જ્યારે આ બજેટની અંદર આપની સાથે વાત કરવા માંગીશ કે જે રીતના જે ઘરગથ્થુ સામાનની જે ઘણી વસ્તુઓ હોય છે જે સસ્તી થવી જોઈએ એ નથી થઈ, એ મુદ્દા આપ શું માનો છો? આ સરકાર તો પહેલા મહિલા સશક્તિકરણની બહુ વાતો કરે છે, બરોબર છે. તો મહિલા સશક્તિકરણમાં મહિલાઓ માટે આ બજેટમાં કાંઈ પણ ફાયદો થાય એવું આમાં દેખાતું નથી, બરોબર છે. કે ગેસના બાટલાના ભાવ અત્યારે 50 રૂપિયા સમથિંગ વધારવામાં આવ્યો છે, બરોબર છે. તો એક ગૃહિણી માટે મહિનાનું બજેટ વિખાઈ જાય એવું આ કામ કર્યું છે. જો મહિલા સશક્તિકરણની આટલી જ વાતો હોય તો એવડી તો જીવન જરૂરી વસ્તુ છે, તો એમાંય ક્યાંક ને ક્યાંક ભાવ ઘટવો જોઈએ, એ વસ્તુ નથી. બીજી વસ્તુ જોવા જાય તો ટેક્સના સ્લેબમાં બધા રાહ જોતા હતા કે આ વખતે કંઈક રાહત મળશે, બરોબર છે. પણ ટેક્સના સ્લેબમાં કાંઈ રાહત દેખાતી નથી. અને જે શિક્ષણ જગતની વાત કરી તો શિક્ષણમાં કાંઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. વર્ષે ને વર્ષે ફી વધતી જાય છે, તો એમાં પણ થોડુંક ધ્યાન દેવાની જરૂર હતી કે શિક્ષણમાં આ બધી ફીને આટલી વધે છે તો શિક્ષણમાં થોડુંક બજેટ ફેરવું હોય તો સારું વધે. મતલબ શિક્ષણને લઈને જે રીતના તમે એવું માનો છો કે કોઈ મોટું બજેટ ફાળવવું જોઈએ જેથી કરીને અને ફી ઉપર નિયંત્રણ લાવવું જોઈએ, એવું કોઈ માનો છો? એના માટે કોઈ કામ કરવાની જરૂર હતી? 100% એવું કામ કરવાની જરૂર હતી, કેમ કે શિક્ષણ છે ને એવડું પ્રાથમિક જરૂરિયાતમાં હવે આવી ગયું છે કે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. જોવા જાવ ને તો વર્ષે ને વર્ષે આમ જોવા જાવ તો ફી વધારો આવે જ છે, બુકમાં વધારો આવે છે, તો એમાંય ક્યાંક ને ક્યાંક કામ કરવું જોઈએ. જેટલું MSMEમાં કામ કરે છે તો એવી જ રીતે આવું ચોપડામાં ને બુકમાં કે એમાં હોય કે એજ્યુકેશનને લગતી જે બધી પ્રોડક્ટો છે એમાં પણ થોડું પૂરતું ધ્યાન આપવાની જરૂર હતી આ વખતે. મતલબ તમારા મતે કોઈ એવી ફાળવણી કરવાની જરૂર હતી કે નવી સરકારી શાળાઓ બનાવવામાં આવે અલગ ફેસિલિટીવાળી એવી? હા, એવી પતિ અત્યારે જો સરકારી સ્કૂલો જોવા જાય તો એમાં કાંઈ વિકાસના નામે કાંઈ હોતું નથી, તો એમાં સ્પેશિયલ કંઈ બજેટ બહાર પાડીને કે નવી સ્કૂલો બનાવી, પછી ઇલેક્ટ્રિક સાધનોના કંઈક ઉપયોગ એમાં બદલાવા, પછી ડિજિટલ ટેબ્લેટ આપવા, લેપટોપ આપવા, એવી આશા હતી કે આ વખતે નવું આવશે. શિક્ષણમાં એવું કંઈ દેખાતું નથી. એક તરફ વાત કરીએ કે જે રીતના અનેક લોકો છે તે બજેટના વખાણ કરી રહ્યા છે, બીજી તરફ કેટલાક લોકો જે રીતના બજેટને છે તે કહી રહ્યા છે કે જે સેગમેન્ટ આવવા જોઈએ હતા મહિલા સશક્તિકરણની વાતોને લઈને અને મહિલાઓ માટે જે બજેટની અંદર પ્રાધાન્ય આપવું જોઈએ તે આપવામાં નથી આવ્યું, શિક્ષણ લઈને પ્રાધાન્ય આપવામાં આવવું જોઈએ તે પણ નથી આપવામાં આવ્યું, આવું પણ અનેક લોકો કહી રહ્યા છે. બીજી તરફ લોકો છે તે વખાણ કરી રહ્યા છે. ત્યારે આપ પણ ચોક્કસથી જણાવજો કે આ બજેટ છે તે આપે જોયું તો આપને કેવું લાગ્યું, કેમ કે હવે જે આવનારું બજેટ છે તે આપણા દેશને આ વર્ષે સમગ્ર વર્ષ દરમિયાન છે તે એક નવી દિશા આપશે.